ભાડા પડે નહીં પણ આ ડબલ ઢોઝ માર્યો છે ને એટલે આ જીભી ખસી જશે. વંદે मातरम गली गली में गा रहा है ये गाम हमारा है. માજો આવો દિવાળી જેવો તહેવાર હોય અને બૈરા ઘરે ના હોય જેવું બોખું લાગે. મારો બાપ પણ નફટ પાછો ટાઈમસર પરણાય તો લાવશો પણ હવે બાયડી નથી લાવતો, શું કરવાનું? આ એના દારૂડા પીવા પડે છે. અને માજે અત્યારે તો નાના છોકરા હોય ને એ કેવા પાછા બાઇકમાં લઈને જતા હોય છે, હબતાવાળા બાઇકમાં. હબતો ના ભરે ટાઈમસર પણ બાયડીને નવા લુગડા લાવી આલે. પાછો એમાં એક આ ગભે હોય બાયડીનો, એક આ ચેડે ઓલું ગેવિન્ડર પકડી રહ્યા હોય છે. મારે આવો પાયણલ શું પણ તો વાંઢો કોઈ સગન નહીં લેતો. બાયડી હોય ને તો ખબર પડે કે ના પાયણલ છે. અત્યારે ભમરાળો કહે છે બધા નફટ ગામના. મારા બાપને કેવું છે કે ગમે એમ કર બાયડી લાય ને કા દિવાળી હું બધાની બગાડી પાછી. ભમે પછી ઘરે તો પાકવું પડશે. બાયડી મારો બાપ ના દેડે ને તો આજ હું ખુશ દેડી આવું. ના જમેલો બાયડી છોટી કઢાવા પણ આવ્યો તો મારે ના તો પીવો ને મને પાયો રે બાયડી હારું પીવો પડ્યો. એ મધરો દારૂડો ભમેળે સડ્યો. હું શું કહું છું વાત? હા હાલે મારે હનુમાન દાદા ભજન છે ને એટલે તું આવજી પાછો. અને ફેરે ફેરે કહેશે કે આવું પણ ગતું આવતો નથી. પણ મારે ભગતબા શું હાથનું ઘરે કોઈ હોતું નથી ને એટલે આ માલ ઢોરનું બધું મારે ઓર રાખવી પડે છે તેમાં. એ સાચી વાત પણ બોલ્યું આવવું પડે તારે બેટી. ના ના એલને આવીશ તમ તાર ચાલશે. હવે આ કાલની પમદાડ છે. ઓ તારો છોકરો પી જબર સંસ્કારી છે હો. હે હા અને આ તો 2 તવારને વારસે ને પહેલેથી મને જો પગે પડેરો. અને બીજું શું કહું, અને ગામમાં તો છોકરા એમ કહેતા હોય કે ઓલા વાતાનો છોકરો દારૂડિયો છે. લે ભગતબા હા ઈ પગે નથી પડતો, ઈ ફૂલ પીને આવ્યો છે ને એટલે ઠેહાઈ છે તઈ પડ્યો હતો. તાર શું, હું તો ત્રાસી ગયો છું આ નબળાથી ત્રાસી. રોજ દારૂ પીને આવે દાડો ઉગે. એટલે આ બધી ચમ આમ કરે છે તાર તું? ભગતબા હા તમે આયા છો? હું આયા જ હમણાં જેડિયો ભાજીશ બરો મારો એક સેજ પાછો. લે હમણાં શેટો બેસ, ભગતને હેરાન ના કર. દારૂ બા હેરું એકલું તારા પાસે. અલ્યા ભગતબા હા હું કોઈ દાડો દારૂ નહીં પીતો. મને દારૂ થી નફરત છે પણ મન દારૂ સડાયો હોય ને તો માર બાયડી ને માર કાકે નબળા તેમાં મારું નામ ચમ આલે છે. હું તને ના તો પાડું છું રોજ કે લ્યા ના પીશ. અને આમાં તો નાના ચેટલાય છોકરા જાતા રહ્યા, તું આમ નામ જાતો રહીશ એક દાડો. હા અલ્યા પણ ભગતબા હા હું પરણાવલ છું ને તો મને ગામમાં બધા વાંઢો કહે છે પણ વાંઢો જ કે મને બાયડી મારી તેડી જ નહીં લાવતા માર કાકો. તેડી લાવો કન તરવા હતા. અલ્યા પણ ભગત બાપડી એની બાયડી તો હારી છે બરોબર. આ નબળો દારૂ પીને આવે છે ને રોજ ધમાલ કરે છે. પછી મુદ મેલી આવ્યો અહીંયા બરોબર. અને એને હારો અત્યારે તો ગતું માનતા જ નથી કે નથી મેલવાની છોડીને આ જમાઈ દારૂ બંધ કરે અમારે તો કેમ હું મેલીશ. હવે હાર્યો બંધ કરતો છે ને મારે ચમચમ તેડવા જાઉં. ઈ તો બંધ કરશે પણ આપણે બે તેડિયામાં. ભગતબા હું શું કહું છું, માર કાકો હાલ પાથરી બાયડી તેડી લાવે તો હું પાથરું ઉલટી કરીને કાઢું પૂરું ભાઈ અને બાયડી આવે એટલે દારૂ ભાંગ. પણ ભગતબા આ તો આવું તો રોજ કે છે પણ બંધ નહીં કરતો નબળો. બંધ કરી બંધ છોકરા બટી આમ બાયડી ભેગું થાવું હોય તો. અલ્યા ભગતબા હા તમે તાર બાયડી લાવો દારૂ બંધ હાવ બંધ. માર કાકાની છોકર માર કાકાનું ઉપાડો. આજો અલ્યા કઈ ભાન છે આને ભગત? કશું નહીં. અને આ તો રોજ મારી સોગનું ખાય છે ભગત બરોબર. તોય જો તમે આને ભાંજતા હોય ને તમે બાહેદરી લેતા હોય
તો આપણે બે તેડિયામાં એને કહી ગયો કોઈ દાડો અડે ને દારૂ. ના ના બટી અડતો નહીં કોઈ દાડો તો તેડી આવા અમે આ હું તમારી બાય પકડું બસ ને પીવું કોઈ આને દાડો કે ને જપ મેલ મેલ. હું ને પીવું કોઈ દાડો ભગતબા આપણા ગામમાં તારી ગારા હે ऐसा गांव हमारा है અને ये देख लो हमारा गांव का मौसम અને અમારા ગાંવ કા દારૂડિયા. અલ્યા ભગતબા આર્યો તો છે ને મને શેચીને ખાઈ ગયો છે. તમે આને કાંક કો મારી આબરૂના તો કાંકરા કરી લાશે આણે. ના ભગતબા મેં કળિયું સીધી ખાધી હતી હાજે. આમાં શેઠો ને બાસ આવે છે બાશ આવે એકલો દારૂ બાહે હું એકલું નબળા. ભગતબા પીપર ખાઈને આયા ગધાયરું મને. ભગતની મશ્કરી ના કરી ને ભગતના જેડીએ કુટીશ પરો હમણે. આજ ભગતબા તમે મારી બાળીને તેડે ના લાયા તો હું ટોપો ખાઈને મરો અને હું તેડવા જઈશ મારી બાળીને. તારે નથી જવું તો મૂન બે જાશે તો તમે આજ જો મને આવા દિવાળી જેવા તહેવારમાં બાળી નથી એટલે બોખું લાગે. તો પીતો નહીં પાછો ગતું ના પીવું. શું કરશું તમે કહેતા હોય હેડો જયા હું તો ચા ના પાડું. હું તો કોઈ હીરો બંધ કરતો હોય ને એને બૈરું હોય રહેતું હોય તો હામું હારું ને પોડું મારે ટાઈમે રોટલો મળી જાય ને. ના એડેડ જા 12 મહિને એક એક તહેવાર આવે એટલે જવું પડે આપણે. હા તે હેડો જા પણ એને હજી તમે કોક હવે પીવે ને આજથી કરીને. તો આજથી કરીને તું બટી દારૂ ના પીતો હવે ને પીવું કોઈ દાડો ને પીવું. તમે તાર બાળીના ટેન્શનમાં જ હું પીવું છું. બાળી આવે એટલે દારૂ બંધ. આ તો તાર કાકાને છોકરીને ખાપરી એક પર માર કાકાને ગળાની છોકરી. જા પણ- હવે નહીં પીવે બસ જા ભગત ભગત ભેગા ભેગી તમારી છોકરી. મારી નાખીશ હેડો હેડ. હેડો આના પાસે ખોટા માથા નહીં દુડવા. આપણે જાતા હોય ને હારા નહીં બરોબર. હા શું કે છે તમે જવાબદારી લેજો ભગત મારું ને હેડે અહીંયા. એ તો હું કહીશ બધું જ. હેડો ભગતબા બાળીને તેડીને લાવજો પાછું દિવાળી તહેવાર રે એટલે. તેડા મારાથી ક્યાં તેડાય છે અલ્યા પણ એ એમ તેડવા નથી કેતો. હેડો તમે જવાબદારી તમે લેજો અને એક બારી લેતા આવજો તૂટી જઈ અમારા ઘરમાં. ફડે છે ને પૈસા માંગે અત્યારથી પણ છોકરાને મે કા કેમ છોકરાને મારે છે કે ફડે છે ને પૈસા આલો હોવા દો ને હુજવા દો ને ફડે છે ને પૈસા અને દિવાળીની વાર છે હજુ છોકરું છે એટલે માગે પણ છોકરું છે એટલે મારું છું મોટો તો થોડો મારે જ કહે 10 રૂપિયા આલવા તને બચારા કશું રૂપિયા નથી મારી પાસે બેસ હવે શું કહે તને ખબર પડે છે કે છોકરા નહીં એને પૂછ્યા કેટલી રાડ્યું કરે બચારા તારી આ તું તાર ના હોય ને આલી આયરો જા છોકરો નથી જોતો મારે કંટાળી ગયો હું એક 5 રૂપિયા નથી આલી કહેતો તું પણ હોવા દો ને 5 રૂપિયા હુજવા દો ને હવે ગોદામ ભરલ પડ્યા હોય છે ઈ તો જોવે આવરા આવરા રામ 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 આવો રામ રામ આવો આવો રામ રામ શાંતિ એકદમ મજા હે બેહો 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 પધારો. બરોબર આ ખાટલા આવતા બેહો ભગત બેહો બેહો પરોણું બેહો બેહો હે રામ લોટો ભલાવું શાંતિ ઓય હારું રેડી. ઘરના બધે મજામાં છે ને એકદમ મજામાં હો બધાય મજામાં હવે આપણો વેવાઈ હોવા આપણે હડમને ભજન રાખ્યા છે હા તો આવશું એટલે તમે આવજો ભરા હો હારું આવશો એટલે ભગત હા તેડવા આયા તેડો એમ. અલ્યા હું એની બનવી તો ભૂલી ગયો હું વેવાઈ હું શું કહું છું હા આ 12 મહિના જેવો તહેવાર આવ્યો છે દિવાળીનો તહેવાર આવ્યો હોય તો આપણે તમારે છોડીને મેલો વરી હે હા એટલે આ ભગતબા મોર ભાજી નાખી છે હમણાં બે ના તમારા એટલે આનો છોકરો એક નંબરનો દારૂડિયો ના નફટ છે એનો બાપ હું શું કહું છું થોડી મારી તો આમ શરમ ભરો શરમ બરમ શું ભરે તમારી મારી છોડી આવીને અહીંયા ખાઈશું અને દારૂ પીને મારે છે નકરો એ તો બધી જવાબદારી મારી ભગત જવાબદારી લેહરા અને તમારે જમાઈ તારી સોગન કાઢી છે કે એકવાર તેડી લાવો હું જિંદગી ભર દારૂ ને પીવું. સોગન ખાધી છે ઓય કોની ખાધી સોગન મારી એ સોગન કાઢી ને ભગતની એ સોગન કાઢી છે. તમે બે મરવાના બાકી દારૂ નહીં મેલે મને ખબર છે મારા જમાઈની એમ નથી વાત આપણો આમાં કેવું છે ખબર છે અત્યારે તમે ને માનો બધી રીતે શાંતિ છે. એક જ ઘરમાં અમારે વહુ નથી ને એટલે અત્યારે અમારે મેળા ખંભા પડે છે. અને હવે મને એમ લાગે છે ભગતને પૂછો કે હીરો હવે ને પીવે હવે 100% તારા ઈ નહીં પીવે તારે અને તો બાયડીના ટેન્શનમાં પીવે છે પૈસા બના તો બે માણસને ઝઘડો બગડો તો રહેવાનો. હવે આપણે એમાં વસે પડવા જ ચા મેળાવે. પણ તમે દારૂડિયાની સોગન ઉપર વિશ્વાસ કરીને ઈ ના મેળાવે તારી અરે આ તો ભગતના ભરોસે આયા છે અમે. આ ભગતને પૂછો. હા પેલા એને લાઈન દારૂ છોડવરાવો પછી છોડી આલે શું કેવું અરે વેવાઈ ઈ બધી જવાબદારી મારી તમે તાર બરોબર
જો વેવાઈ તમારે તો 1 મિનિટે શરમ ના ભરું પાછો. આ તો ભગત બા કે ને એટલે મેલું પાછો. એટલે આ શરમ તો હું કોઈની ભરું એમ નથી, પણ આ તો છોકરો મારો નબળો પાચો હેવો એટલે હું દાબ મસું ને કે હું શેનો દાબ મરું. તમે હે વેવાઈ શું કહો છો? કશુંય ને શું કે એટલે આડાવળું ના બોલતા ને કે ભાઈ ભગત ની શરમ ની ભરું ની મેલો પાછો. ભગત બા ચા આડાવણું બોલ્યા છે. કશું નથી બોલ્યા વેવાઈ, આમ થોડી શાંતિ રાખો. ઓય તમતાર તમારે ભૈયાને પૂછવું હોય બોલાવો રા પૂછીને તમતાર મેલો બસ. હા તો બોલાવ માર ભાઈ વિના ને ઈ જે કહે છે ને ઈ ખરું. બોલાવો તમતાર વાંધો નહીં, તમતાર 5 જણાને પૂછીને મેલો. અમારે ચા એમને સાની તેડી જ આવી છે હે ભગત હા તારે. લે આ ફોન રિંગ જાય. સાનું તો કોઈ વેવાઈ. અલ્યા મનાડી દૂધ બોટી જી છે. હાલો વિના, અલ્યા મહેમાન આવ્યા હતા હટાવજે. હારું હારું આવે. એ ભાઈ હા તમે ને માનો એને હું રોજ દાડો ઉગન મારું છું, બરોબર, ખૂબ શિખામણ આલું છું, પણ હવે પૈસા પાણી છે ને માથોડા બહાર જાતું રહ્યું ભગત. પણ વેવાઈ પાણી માથા ઉપર જતું રહે ને એટલે હાબુથી ધોઈ નખાય અને બાલ મસ્ત થઈ જાય રેડી. એમ ને પણ હવે વળતી વેળા છે ને બધું સારું થઈ જાય છે. તમે એલને મેલો, અમે પાકે પાયા કરીને આયા છે. હા આવો ભગત. આવ ઓય આવ. રામ રામ, હારું છે? આવો વેવાઈ. આવો આવો. ઉઠ હે? ઉઠ છે તો ઉઠ. પણ વેવાઈ છે લ્યા. અલ્યા વેવાઈ હતો એને કયા તું મારા આગળ પકડ્યો તને નાની પડચન પૂછીને તું આવ્યો. અલ્યા પણ મારા વેવાઈ નહીં તો મારે આબુક ને સંબંધ કરેલ છે, નથી કઈ એમને માયો. અલ્યા કમિશાદી કોકન કાંક. પણ મારો ભાઈ છે ઈ તો બોલે ત્યારે મારી છોડીને હેરાન કરે છે. તમારો છોકરો શું કરવાનું પછી? અરે પણ ઈ તો અત્યારે અમે પાકે પાઈને કરીને આયા. તમને કીધું ને આ ભગત ને પૂછો, અમે બધું નક્કી કરીને પછી આયા. એમને નથી આયા વિના દી આય. તમે 3 વર્ષથી નક્કી કરો. અમારી આ છોડી 3 વર્ષથી રીણે બેઠી એટલે અમારો જીવને અમારો બોલતો હોય. પણ હવે તેડવા આયા છે, પ્રેમથી મેલી ગયો, પાકે પાયે કરીને આયા છે. તમારે શાંતિ ને અમારે શાંતિ. પૈસા હા તો પાકા પાયા કરીને જ મેલવાનું છે. લખાણ બખાણ કરીને એમને તો નહીં મેલું. એટલે લખાણ એમ ના થાય. આમ 5 આગેવાનો ગામના લઈને આવવું પડે. અમે અમારા 5 આગેવાનો કરે બસ થોડી મેલ છે. અમે એમ થોડી અમે કે ના મેલો. અરે પણ આગેવાનાની એ ડખો હોય તો ભગત જાય છે. પૂછો, ભગત ને લાયો છું. હું શું કહું છું? જો આ ઘરો અહીંયા વહાણ ખખડે અને તમે વેવી ના લડશો ને હમણાં ઈ 2 જણા તો એક થઈ જશે પાછો. ઓય ચાલ લડું પૂરો મો. ઓય તમે કો કાક. એ તો હું કહું તું બોલીશ ના. હા હું શું કહું વિનાદી? હા ભગત. હવે એને ઘરે લાગે બધું બોખું બહુ વગેરે બરાબર. તો લાગે બોકો એના લક્ષણ એવા છે એટલે લાગે. પણ હવે તમે મારી આબરૂ રાજી અને છોડીને મેલો ભરી. એટલે પણ ભગત એવું નહીં. એને તો એના ગામમાં આબરૂ નહીં પણ અમારા ગામમાં આબરૂ કઢાઈ છે. એને થોડી 3 વર્ષથી રીણે બેઠી છે. ઓય પણ હવે આ શું કહું, આ 12 મહિને દિવાળી જેવા તહેવાર આવે છે તો પછી આ બધું સારું ના લાગે. અને ભગત હું શું કહું, પ્રેમથી મેલે ને તો હારું. અહીંયા આપણે ફટાકડા ફોડશે, ખોટા અહીં ફોડવા પડે તારે. એટલે આ ભગત જેટલી વખત પ્રેમથી જ મેલી છે, પણ આ એનો છોકરો પીપીને અમારે છોડીને મારે છે ને હેરાન કરે છે. પછી અમારે શું કરવાનું? હવે તું મારા તો માન રાખ વેવી પછી શું હોય? ભગત મારા છોકરા વતીની હું વેવાઈ માફી માંગુ પછ. લ્યો બાપને માફી માંગવી પડે. હરી છોકરા દારૂડિયા હારું કરીને તમ તારે હેલને મેલો. હું તમારી છોડીને કશું તકલીફ ના પડવા દઉં. એને મારી લેશીશ મારા છોકરાને. માફી માર ભાઈની માંગો, મારી નથી માંગવાની. એટલે કમ છે તો મેલો અત્યારે થઈ જક ચમ. અલ્યા ના ભગત બા ભજન નું કેવા આયા છે વાયક નું કે આવજો. એને જો છોકરે એની એ સોગન ગાધી ને મારી એ સોગન ગાધી છે. એટલે જિંદગી થી સોગન નું ખાયો જિંદગી થી. ના હવે તો પાક કે પાયા કરીને આયા છે અમે. અમને 1% નો વિશ્વાસ નહીં. એના બાપ માર નથી, છોકરા માંથી નહીં. પણ મારા ભગત માં તો છે ને. હા ભગત પહેલી વાર આયા છે ને ભગત ને લાભો અમારે કેવું શું હવે? તાર ભગત નું માન રાશિને મેલો હેલને પૈસા હારા વાના થાય ને. હું તો એમ કહું છું અને ભગત તમે તાર કાંઈ એવું હવે ડખો થાય તો તું ડાયરેક્ટ મારા ઘરે આવી જવાનું. હા આ ભગત સોખી બોલી છે. તમે આયા છો ને તમારી આબરૂ ભરું છું બરાબર, એટલે અમારે છોડી મેલું છું. બાકી અમારે છોડી આદે ના મેલું, કાલે ના મેલું. ના હવે બરાબર મેલો બરાબર. હા જો ભગત હવે છોડીને પીન મારી તો પછી હાગુ આદે ને રે કાલી ને રે પણ હવે પીશે જ નહીં ને. પીશે જ નહીં હવે તો રેડી તારે. અને આપણે આ બોલ્યું ભારી હોય છે આ દારૂ નું નાવું. હું આ સમાજમાં આ બધું આ દારૂ તો નાના છોકરા દાતરે આપણે નથી ભાવતા. હે પીવાય ને આ દારૂ અત્યારે તો કેટલા છોકરા દારૂ સડી ગયા. મારે તો બધાને આ ધંધો દારૂ કરવો છે, દારૂ છોડાવવાનો હવે આજથી. છોકરા છોડાવો, છોકરા ગામ નું બસ વાત કરો. પણ ઘરે છોડાઈને આયા છે મીનાજી, તારા પગ મિલ્યો છે. કોકેલા વેવાઈ કાક તમારા ભાઈને છોકરા કીધા નહીં ને આવી ગયા દારૂ છોડાવવા. હવે હું શું કહું છું, મારે છે પછી કાલી ભજન અને હવે દાવડીને મેલ બી હણજો મોડું થાય મારે. કો તૈયાર થાય બારે રિક્ષા પડી ખોટી થાય રી. રામલીલા ની રિક્ષા લઈને આયા છે. ઓય એ છોકરી તૈયાર થા તે રેડ છોડી. હરખે બોલાવ ભાઈ છોકરી ને આવું બધું ના શોભે. અલા પણ ઈ તો મારી છોડી છે. હું ગમે એમ બોલાવ તૈયાર થઈને આવે તો બસ ને તમાર તો. પણ અમારા ઘરની એ આબરૂ છે એ વાત કરો છો. હા તમારા ઘરની આબરૂ હોય ને તો આ દાડ જ ના હોય. આબરૂ છે તમારા ઘરની. ભગત નહીં તેડી લઈ જાવી. હવે સહન નહીં થાય એમ. હવે બે હે
તમે તને હાલ નતું સમજાયો મને એટલે કોક સુરાજી તમાર ભાઈ કાક ઓછું બોલે મારા પાસે ભગત તમે જોયું આ એ છોકરાની વાત કરાય આનો બાપ તો વધારશે હવે પાકે પાયે કરીને આયા છે હવે એવું ને થાય વિના તો તમારા મેલ વિતી બંછુલા બોલાયો આ ઈ તો ખાટલા ખાલી ઢાલ્યા તા મેવન ને બેહારવા તો પડે ને તાર આ ભગતમાં હવે તમારી શરમે મેલનું બરાબર આ વાત બીજી વાર ના આવી પડે હવે વિનાદી સાનારો તમાર સોડીમાં થોડોક વાંક તો હશે કાંઈ પણ અમારા છોકરાનો કાંઈ આખો વાંક ના કાઢશો ના કાઢો હતી અમારે છોડીને વાંક કાઢો હતી તમારા છોકરાને તો કઈ કહેવું નહીં બસ અમારે છોડીને વાંક હવે હા મેં ખુદની મન ડાચન કોણ કહેવાનું હા હવે બખુડો મેલો ભગતમાં હેડો હવે તડકો થાય હા બટી આ હટવાવ તૈયાર છે હા હટ તૈયાર થઈને આયા છોડી રાહ જોઈને જ બેઠી હતી શું જવાની રોશો ને સાન રાખો કે એટલે કમસે કે ને સાની મારે પાછું હા હારું નીકળો હેડો ભગત જાવ હવે આગળ હો હેડો બટી હવે તો રામ રામ કરો આવજો ઓય હારું હેડો. ભગત હેડો એ આવજો હો. હારું આવજો હા લે. હેડો પછી એમ આવજો ક્યાં જાય બટી કાકા તમે ટાઈમસર ખાઈ રહ્યો હારું હે તું ચિંતા ના કર તું નીકળ હવે રાહ જોઈને જ બેઠી હતી ને જવાની જા હેડ અને આવા દિવાળી જેવા તહેવારમાં બીતા ને એટલે આને કહેવાય ને મેલું ભાદરી માં હમણે વધા હતી હમણે બસ વિના બસ તમે ચારનું ચાલુ કર્યું પીવાનું એટલે આ તો સાવા કરે છે ખાલી ચાય પીતો નથી સાની વાત છે સાની હા તો રેડી હેડો ભગત હેડ ને હેડ. એ આવજો આવજો મને તો વાંક જ તાર છોડીને લાગે બે તિયર બેઠી દાવા હારું કરી એટલે આ કને મને 3 વર્ષમાં તો હેરાન કરી નાખ્યો હારું કરી જઈ યા જીએ ખોટી મારી આપણું ઘટા બેડા તમે તો હવે. તમારા ભરોએ કોઈ આમ બોલાય જ ને મારે હવે રાહ જોઈને જ બેઠો તો મુખ ચારે વેવાઈ આવે ને તેડી જાય એટલે અર્ધ તો તારા માંગશે તારા આમ એટલે આ મેચે ફટવાડી છે તારે વાને તું બા થાય તારે કાક કેવું પડે ને કે છોડી હરખી રે એટલે પણ સા પીવાય ના રેવા તો તો આપણે બે ભાઈ પીવા બનાવી જા બનાવ પર હોવા સારું બપોર દાડો સરસ પરસા કોને હજી આયો ને એ આયા ભાઈ બેઠો થા બેહો ભગત કાકા તેડી લાયો મારો બાયડી લ્યા પણ આ શું છે તારા નથી આ ઓડા દેવડી બાયડી તારી તેડી જાયા ઉતર્યું કે ને બટા આ તો હવારનું ભીધલ છે ને એટલે હજી ઉતર્યું નથી પણ આ ઉતરી જશે એટલે હવે ને પીએ તમે ટેન્શન ના લેતા હો કાકા હા મને હજી મનાતું નહીં મારો બાયડીને તેડી લાયા તમે અલ્યા તારી બાયડી છે તેડી લાયા છે ને ભગતે જવાબદારી લીધી છે હવે સુધરી જાતી તને આ છેલ્લી વાર ને પહેલી વાર કુંહરો ન કે હું દવા પીને મરી જઈશ રેડી તું હવે દારૂ પીધું આવ્યો તો અલ્યા કાકા આજથી કરીને કોઈ દાડો જિંદગી મરીશ તો હું દારૂ ને પીવું અને મારા ભેગા ભાઈબંધો જે હશે એને હું કહીશ કે આજથી કરીને દારૂ ના પીતા એને ના પીવાજુ બરાબર રેડી અને બધાને કહું છું કે દારૂ કોઈ પીશો ને નકે નાના નાના મરી જાશો ઘરમાં કૂકુ આપ્યા છે બૈરા જેવા બૈરા ખોશો અને નાનપણમાં તમારું શરીર બગડશે રેડી બટી આટલું બધું સમજે છે ને તું ભોળા તાર આવું ચમ કરે છે અલ્યા કાકા હું આ માર બાયડીના ટેન્શનમાં પીતો હતો હવે ને પીવું કોઈ દાડો હવે તો બટી હારું. આઈડી આવી ગઈ હવે ના પીતો હવે આ પીધલ રૂઈ ઉલટી કરીને કાઢી આવું નથી વળી પાસે કાંક બગડશે તો વળી મારે દવાખાને લઈને જવો પડશે મને હું શું કહું હા મને હરખ થાય રહ્યો માર બાયડીને લાયા એટલે એમ મને હરખ તો થાય રહ્યો ને ભગત ઓય ડિસ્કો કરાવ્યો થોડોક ડિસ્કો કર પરો વહુન બે રમો પરો ઘડીક પણ 3 વર્ષ આ એટલે શરમ આવે મને અરે તારી બાયડી છે ઊભી ઊભી આભળે છે ને શું પોડા આમ તું તો તો રમવું પડો ઓય આ તો લથડતો ના પાછો વગાડ દે બટી તમે એટલે એ આ શું કરે છે એટલે 3 વર્ષ આ એટલે પછી લાગવું પડે ભગતબા હા ના હે બટીન ક્યાં રમે વર ઓય રમો હેડો ભગત આપણે હોટલે સા પીયામાં તશા નહીં પણ તા કરી ઘરે નથી વહુ નતાર નવી નવી તેજ લઈ ચા ભળાવ હાર